મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ચુવાડિયા કોળી સમાજની મહત્વની બેઠક। નવા મંત્રીમંડળમાં ચુવાડિયા કોળી અગ્રણીને સ્થાન આપવાની માંગ સાથે બેઠક મળવા જઈ રહી છે। ભાજપ સાથે સંકલન ધરાવતા કોળી સમાજના અગ્રણીઓની આજે બેઠક મળશે। બેવડી ચોકડી નજીક ચુવાડિયા કોળી સમાજના અગ્રણીઓની બેઠક મળશે। નવા મંત્રીમંડળમાં अन्याय थाय तो भाजप छोड़वानी तैयारी पण दर्शाववामां आवशे। तो 2 दिवस पूर्वे भरतसिंह सोलंकीए बंध बारणे बैठक योजी हती। भरतसिंह सोलंकीनी बंध बारणे कोળી अग्रणीओ साथे बैठकनो वीडियो पण वायरल थयो छे। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં તળપદા કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયા છે। સરકારમાં મંત્રી તળપદા કોળી બાદ ચુવાડિયા કોળી સમાજને મંત્રીમંડળમાં સ્થાન આપવા માટેની પણ હવે માંગ ઉઠી છે। तो રાજકોટમાં આજે કોળી સમાજની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। એક તરફ મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે જ તે પૂર્વે જ આજે ચુવાડિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે। ભાજપ સાથે સંકલન ધરાવતા કોળી સમાજના અગ્રણીઓની આજે બેઠક મળશે। બેવડી ચોકડી નજીક ચુવાડિયા કોળી સમાજના અગ્રણીઓની બેઠક મળવાની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમ આપણી સાથે ફોનલાઈન પર છે। પરાક્રમસિંહ, જે રીતે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આજે ચુવાડિયા કોળી સમાજની મહત્વની બેઠક મળવા જઈ રહી છે, શું વિગતો? આ ચોક્કસ રાજકીય દ્રષ્ટિએ એક મોટી બાબત કહી શકાય, કેમ કે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કોળી સમાજની આ મહત્વપૂર્ણ આજે મીટિંગ મળી રહી છે। આ મીટિંગમાં કોળી સમાજના જે અગ્રણીઓ છે, અમુક ભાજપ પ્રેરિત જે અગ્રણીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। ચુવાડિયા કોળી સમાજની આ બેઠકની અંદર જે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે। થોડા દિવસ પહેલા આજે કોંગ્રેસના જે મોટા નેતા અને કોળી સમાજના જે અગ્રણી કહી શકાય ગુજરાતના તેવા ભરતસિંહ સોલંકી આ થોડા દિવસ પહેલાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ જે અલગ અલગ મુદ્દે કોળી સમાજને એક થવાની વાત કરવામાં આવી હતી। રાજ્ય સરકારના મંત્રીમંડળનું જે વિસ્તરણ થવાનું છે અને બીજી તરફ જે તળપદા કોળી સમાજમાંથી આવે છે તેવા કુંવરજીભાઈ બાવળિયાને મંત્રીમંડળમાં સ્થાન મળેલું છે। નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળે તે પહેલા જ ચુવાડિયા કોળી સમાજની આ બેઠક એની અંદર શું ચર્ચાઓ થાય છે, શું નિર્ણય કરવામાં આવે છે, કેમ કે ચુવાડિયા કોળી સમાજની વસ્તી પણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં છે। ધારાસભ્યો પણ અનેક આવેલા છે। તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાવવા માટે આગામી સમયની અંદર શું રણનીતિ નક્કી કરવામાં આવશે તેને લઈ અને રાજ્ય સરકાર ઉપરાંત સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો છે તેમની પણ નજર રહેશે। બેઠકની અંદર શું ચર્ચા થાય છે તે ગુપ્ત રાહે જે અલગ અલગ એજન્સીઓ છે તેમના દ્વારા પણ સરકાર સુધી વાત પહોંચાડવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો ચુવાડિયા કોળી સમાજના જે અગ્રણીઓ છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, પહેલા એક મહત્વપૂર્ણ બેઠક આ માનવામાં આવે છે। જી ચોક્કસથી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।